નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એના સ્વઅધ્યયન પોથીના ખૂબ અગત્યના પ્રશ્ને આજે ચર્ચા કરીશું. મિત્રો, એ પહેલા આપણે જોઈએ તો ગાઈડ એપ્લિકેશન જે પ્લે સ્ટોર પરથી તમે GUIDE લખશો તો આ પ્રકારના સિમ્બોલ વાળી તમને એપ્લિકેશન જોવા મળશે. મિત્રો, તો એ એપ્લિકેશન તમે ખાસ ડાઉનલોડ કરી લેશો. એ તમારે 3 થી 10 ધોરણ સુધીમાં બધો જ અભ્યાસક્રમ આ એપ્લિકેશનમાં મુકાયેલો છે. સ્વાધ્યાયન પોથીઓ, નિબંધમાળા, જે કાંઈ તમારે જરૂરિયાત છે બધી જ વસ્તુ આ એપ્લિકેશન પર મુકાયેલી છે. મિત્રો, આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો સાચો જવાબ આવે છે એ અંગ વૈશાલી. પ્રશ્ન 2 છે, નીચે આપેલા વાક્યમાંથી અયોગ્ય વાક્ય જણાવો. તો અયોગ્ય વાક્ય કયું છે? તો એ પ્રમાણે જોઈએ તો ડી, વજ્જી રાજ્ય દક્ષિણ બિહારમાં આવેલું હતું. પછી ત્રીજો પ્રશ્ન, જનપદ એટલે? તો જનપદ એટલે શું થશે? તો જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર થશે. 4 નંબરનો પ્રશ્ન જોઈએ, ગોદાવરી નદીના કિનારે કયું મહાજનપદ આવેલું હતું? તો ગોદાવરી નદીના કિનારે અસ્મક એ મહાજનપદ આવેલું હતું. 5 નંબર, મગધ રાજ્યના વંશ અને શાસકોમાં કઈ જોડ સાચી નથી? બરાબર ને મિત્રો? તો એમાં કઈ જોડ સાચી નથી? તો હર્ષક વંશ, ધનનંદ. સી જવાબ આવશે. 6 નંબર, ગણરાજ્ય માટે નીચે પૈકી કયું વિધાન સુસંગત છે? તો ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો નથી. આ વાક્ય સુસંગત છે. 7 નંબર, ગણરાજ્યમાં ભૂખરા રંગના ચિત્રિત વાસણોને શું કહેવાતું હતું? તો ગણરાજ્યમાં ભૂખરા રંગના ચિત્રિત વાસણોને ઘુસર પાત્ર કહેવાતું હતું. 8 નંબર, રાજાશાહી રાજ્યતંત્રમાં મગધ કોના સમયમાં શક્તિશાળી મહાજનપદ બન્યું હતું? તો બુદ્ધના સમયમાં એ શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. 9 નંબર, નીચે આપેલા વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરો. તો સાચું વાક્ય શું આવે છે? મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. 10મું, ગણરાજ્યમાં કઈ કઈ પ્રજા જોવા મળતી? તો ગણરાજ્યમાં કઈ કઈ પ્રજા જોવા મળતી? શાક્યો, વેદે અને મલ્લો એ પ્રજા જોવા મળતી. પ્રશ્ન 2 છે મિત્રો, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો 1 નંબર, વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા જેવું હતું? તો કબીલાઈ જેવું હતું. કંબોજ રાજ્યની રાજધાની? તો લાજપુર હતી. ધનનંદ ખાલી જગ્યા વંશનો રાજા હતો? તો નંદ વંશનો રાજા હતો. ગણનો સામાન્ય અર્થ ખાલી જગ્યા થાય છે શું થાય છે? સમૂહ થાય છે. પ્રશ્ન 3 જોઈએ મિત્રો. અહીં આપણે પારિભાષિક શબ્દોની સમજ જોવાના છીએ. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. એક છે ઘુસર પાત્ર. તો ગણરાજ્ય સમયમાં માટીના વાસણો પર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત ઘુસર પાત્ર હતા. સંથાગાર. તો ગણરાજ્ય સમયના જે જગ્યાએ સભા ભરાતી હતી તે જગ્યાને સંથાગાર તરીકે ઓળખવામાં આવતી હતી. પુરાતત્વ શાસ્ત્રીઓ. તો પ્રાચીન સમયના ખોદકામ કરતા મળી આવેલા સ્થળો, વસ્તુઓનો અભ્યાસ કરનારા વ્યક્તિઓને પુરાતત્વ શાસ્ત્રીઓ કહેવામાં આવે છે. પછી કબીલાઈ. તો ઋગ્વેદકાલીન રાજ્ય વ્યવસ્થા નું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું, જેના વડાને રાજ્યને કહેવામાં આવતો અને જેની ચૂંટણી થતી હતી. પ્રશ્ન 4 છે, ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. કાશી રાજ્યની રાજધાની? તો શું આવશે? વારાણસી છે. નંદવંશનું શાસન મગધ રાજ્યમાં હતું. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. ઈંટોની દિવાલ દિલ્હી કે પ્રયાગરાજ? તો પ્રયાગરાજ ખાતે જોવા મળી હતી. કુરુ મહાજનપદની રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 જોઈએ મિત્રો, વર્ગીકરણ કરો. મહાજનપદ અને મહાજનપદની રાજધાની. તો ચેદીની મહાજનપદની રાજધાની વિરાટનગર થશે. કંબોજ, તો કંબોજની મહાજનપદની રાજધાની થશે લાજપુર. ગાંધાર, તો ગાંધારની તક્ષશિલા. કાશી તો ગિરિવ્રજ અને મલનું ઉજ્જૈની. નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો. પ્રશ્ન 6 છે મિત્રો, એનો 1 નંબર, યમુના અને નર્મદા નદી વચ્ચે કયું મહાજનપદ આવેલું હતું? તો યમુના અને નર્મદા નદી વચ્ચે ચેદી મહાજનપદ આવેલું હતું. 2, કયા રાજ્યમાં પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી? તો ગણ રાજ્યમાં પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી. વજ્જી સંઘરાજ્યનું પાટનગર કયું હતું? તો વજ્જી સંઘરાજ્યનું પાટનગર વૈશાલી હતું. મગધમાં કઈ શાસન વ્યવસ્થા હતી? તો મગધમાં રાજાશાહી શાસન વ્યવસ્થા હતી.
5 અસ્મક થી કુરુ જતા વચ્ચે કયા કયા મહાજન પદ આવશે? તો અવંતી, ચેદી, સુરસેન વગેરે મહાજન પદ આવશે. પ્રશ્ન 7 છે ટૂંક નોંધ લખો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયના મહાજન પદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રનો મગધ, કૌશલ, વત્સ અને અવંતી વચ્ચે સ્પર્ધા રહેતી. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશજોએ શાસન કર્યું. એક હર્ષવંશ, 2 નાગવંશ અને ત્રીજું નંદવંશ. 2 નંબર જોઈએ તો ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો સમાજ જીવન આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોર વગેરે જેવા પાકો થતા હતા. રાજ્ય વ્યવસ્થા જોઈએ તો રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં જમા કરાવતા. પ્રશ્ન નંબર 8 જોઈએ મિત્રો તો નીચે આપેલા વિધાનોના કારણો આપો. મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. તો કેવી રીતે મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું એનું કારણ છે તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં મગધ શક્તિશાળી મહાજન પદ બન્યું હતું. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેને વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લીચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. હર્ષવંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની રહ્યું હતું. 2 નંબર જોઈએ ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા શ્રેષ્ઠ ગણાય છે. તો ગણરાજ્યની રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્ય પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. ગણરાજ્યનો રાજ્ય વહીવટ માટે તેમનો પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યોની પોતાની એક સભા હતી. મિત્રો પ્રશ્ન નંબર 9 છે નીચેની પ્રવૃત્તિ સાથી મિત્રો સાથે કરો. તો એ તમારે જાતે કરવાની છે મિત્રો. તો આ પ્રમાણે આપણે અહીંયા 1 થી 9 પ્રશ્નોની ચર્ચા કરી મિત્રો. અને આની પીડીએફ જોઈતી હોય તો તમે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને અક્ષર જ્ઞાન માર્ગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.